નવસારીના ખેરગામમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે। ખેરગામની અનેક સોસાયટીઓમાં આ પોસ્ટર લગાવાયા છે। વૃંદાવન તેમજ સહયોગ સોસાયટીમાં બેનરો લગાવવામાં આવ્યા છે અને તેની અંદર એવું લખવામાં આવ્યું છે કે કામ નહીં તો ભાજપને મત પણ નહીં। ડ્રેનેજ લાઇનની સમસ્યા હલ કરો અને તેવા પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। અજાણ્યા લોકો આ પોસ્ટર લગાવતા હોય તે વખતે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સ્થાનિક ભાજપ આગેવાનોએ પોલીસને આ સમગ્ર બાબતને લઈ અને જાણકારી પણ કરી છે। સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપશે। રાજન, ખેરગામની અંદર ભાજપ વિરુદ્ધના સૂત્રોચ્ચાર અનેક સોસાયટીઓમાં લાગ્યા છે, લોકોની માંગ શું છે? જે બિલકુલ લખમાં જે રીતેના દ્રશ્યો સામે આવ્યા છે, જે રીતે ખેરગામ વિસ્તાર નવસારી જિલ્લાનો ખેરગામ તાલુકો છે અને તેનું વડું મથક ખેરગામ વિસ્તારની અંદર આ પોસ્ટરો જોવા મળ્યા છે, જેમાં ભાજપ વિરુદ્ધની વાતો લખવામાં આવી છે કે ભાજપ દ્વારા ગટરના ડ્રેનેજના જે આ વિસ્તારમાં કામો છે એ નથી થયા, તેના વિરોધમાં આ પોસ્ટર લગાડવામાં આવ્યા છે અને પોસ્ટર લગાવીને સીધી માંગ કરવામાં આવી છે કે ડ્રેનેજ અને જે પ્રશ્નો છે તેને હલ કરો અને તો જ તમને મત મળશે। આ પ્રકારનો પોસ્ટરોની અંદર કેટલાક સૂત્રોની સાથે ઉલ્લેખ છે અને આ પોસ્ટર જે લગાડવા વાળો વ્યક્તિ જે છે એ રાત્રિના અંધારામાં જે અનેક વિસ્તારોમાં પોસ્ટર લગાવ્યા છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને ત્યારબાદ સ્થાનિક જે લોકો છે, ભાજપના જે આગેવાનો છે, તેમના દ્વારા આ ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવી છે, પરંતુ આ વ્યક્તિ કોણ હતો અથવા તો કોના દ્વારા પોસ્ટર લગાડવામાં આવ્યા છે તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી। પરંતુ સ્થાનિક રાજકારણમાં આ પોસ્ટર વાતને લઈને એક રાજકીય ગરમાવો આવ્યો છે। આભાર રાજન।